રાજકોટને છેલ્લા 5 દિવસથી સતત મેઘરાજા દમરોળી રહ્યા છે। અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગની સરાહનીય કામગીરી રહી છે। તમામ શિક્ષકોને હેડક્વાર્ટર નહીં છોડવાની સૂચના મળી હતી, તેમજ શિક્ષણ વિભાગ અસરગ્રસ્તોની વહારે આવ્યું હતું। અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોને શાળામાં સ્થળાંતરિત કરાયા હતા। રાજકોટ જિલ્લાની ઘણી બધી શાળાઓમાં આશ્રિતોને આશ્રય અપાયા હતા। આ ઉપરાંત જિલ્લાની સરકારી શાળાના જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષકોએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો। વરસાદની જે સ્થિતિ થઈ હતી 26મી તારીખથી અને હવામાન ખાતાની આગાહી હતી તે રીતે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો હતો। પૂરની પરિસ્થિતિ થઈ ગઈ હતી અને ઘણી બધી જગ્યાએ ગામ સુધી ન પહોંચી શકાય તેવી પણ સ્થિતિ ઊભી થઈ હતી। આ સમયગાળા દરમિયાન આપણે શાળાઓમાં બાળકોને અનઅધ્યયન રાખ્યા હતા, એટલે શાળાઓમાં રજા રાખી હતી, પરંતુ શિક્ષકોને આપણે એડ્યુકેટર નહીં છોડવાની સ્પેસિફિક સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી કરી અને આ જે સ્થિતિ થઈ હતી તે સ્થિતિ દરમિયાન જો કોઈ ગામને શાળામાં રહેવાની જરૂરિયાત પડે તો એ શાળા ખોલી શકાય અને શિક્ષકો એ જે અસરગ્રસ્તો હોય તેમની મદદ કરી શકે। આ માટે અને આ પદ્ધતિમાં જિલ્લાની અંદર 3 થી 4 કે એના કરતાં પણ વધુ શાળાઓ એવી હતી કે જે શાળાઓમાં આશ્રિતોને આશ્રય આપવામાં આવ્યો હતો। શિક્ષકોની કામગીરીને અને જે શાળાઓ ખોલી છે અને એમાં જેમાં આશ્રિતોને રાખવામાં આવ્યા છે તે બદલ શિક્ષકોનો પણ હું આભાર માનું છું। જામકંડોરણા તાલુકામાં આમ તો સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર જે બાળકો અતિશય જરૂરિયાતવાળા છે, બીજા શબ્દોમાં કહીએ તો ક્યાંક ક્યાંક માતા પિતાના વગર બાળકો રહે છે, એવા બાળકો માટે પ્રભુ વત્સલ કરીને એક શિક્ષકોને ટેવ નાખવામાં આવી હતી અને શિક્ષકોએ એમાં ઉદાર હાથે ફાળો આપ્યો। એ ટેવની અંદર શિક્ષકોએ ફાળો આપ્યો અને જે વિદ્યાર્થીઓના માતા પિતા નથી અથવા અત્યંત ગરીબ પરિસ્થિતિમાં છે એવા બાળકોને આપણે જુદા જુદા તહેવારો ઉજવી શકે તે માટે શિક્ષકો પાસેથી ફંડિંગ ભેગું કરી અને એવા સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આપણે તહેવારોની ઉજવણી માટે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કર્યું હતું। આવનાર જુદા જુદા તહેવારોમાં આવી જુદી જુદી પ્રવૃત્તિઓ એ બાળકો માટે કરવામાં આવશે। ઇવન આવા જ બાળકો માટે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય એવા શૈક્ષણિક સાધનો પણ પ્રોવાઈડ કરવામાં આવશે।